બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની આ યોજનાનો વ્યાપ વધારતા સરહદી જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને અપાવ્યું છે. કુલ 800ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે. ગામના કુલ 119 ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. રેવન્યુ વિભાગ, UGVCL બેંક અને સોલાર કંપનીના સહયોગથી 1 કરોડ 16 લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો, જેમાં PM સૂર્યઘર યોજના અંતર્ગત 59.81 લાખની સબસિડી, 20.52 લાખ રૂપિયાનો લોકફાળો અને 35.67 લાખ CSR થકી પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. આજે અહીં 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે, જે દરેક ઘરની જરૂરિયાત કરતાં વધારે છે. રાજ્ય સરકારના બોર્ડર ઉપર આવેલા ગામોમાં 24 કલાક વીજળી મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આ માટે કમિટી બનાવવામાં આવી છે. આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા 1 કરોડ જેટલા ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવવાના ટાર્ગેટ સાથે PM સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જે રણ પાસેના સરહદી ગામોના જે વિસ્તાર છે એમને આ યોજના અંતર્ગત આવરી લેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌ પ્રથમ મસાલી ગામે PM સૂર્યઘર યોજના અંતર્ગત તમામ 115 કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે, જેનો અંદાજિત ખર્ચ 1.25 કરોડ રૂપિયા જેવો થાય છે, જેમાં 50% જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને CSR દ્વારા ભેગું કરવામાં આવ્યો છે. આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ 17 જેટલા ગામો છે, આ તમામ ગામોને PM સૂર્યઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામ બોર્ડર પાસેના ગામોમાં PM સૂર્યઘર યોજના અંતર્ગત 100% સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે. મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે PM સૂર્યઘર યોજના અંતર્ગત જેનું 100% સોલરાઇઝેશન થયું છે. ધન્યવાદ. બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 કુલ મળીને 17 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે. અમારા ગામની શું પરિસ્થિતિ હતી બધા જાણે છે. અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે, અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે, એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય. એનો સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને, પ્રવીણદાન ગઢવી, ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યું છે. એ બદલ ખૂબ એમનો બધાનો આભાર. અને ગામને ખૂબ તકલીફમાં હતું, એને બદલે મસાલીનું કોઈ જગ્યાએ નામ નહોતું, એ જગ્યાએ આ મસાલીનું નામ તો તમામ જગ્યાએ આવશે. વહીવટીતંત્રનો પણ આભાર, ટોટલનો આભાર માનીએ. અમારા ગામમાં બોર્ડર પાકિસ્તાનની નજીક આવેલું ગામ છે. ઘણોને અહીંયા કને બહુ એવો એરિયા છે જે ડેવલપ નથી થયેલો, છતાં પણ તંત્રની, સરકારની અહીંયા નજર પહોંચી, આવા નાના ગામમાં નજર પહોંચી અને આખું ગામ 119 કનેક્શન UGVCLને જે કનેક્શન છે બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે. અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે, કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં જમા થશે, એટલે એમને આર્થિક સહાય પણ મળશે. અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે, એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ સાહેબ શ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી IAS કલેક્ટર શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ આભાર. આ ગામમાં બહુ જ સારું કામ કર્યું છે અને એમને ભગવાન બહુ જ લાંબી આયુ આપે, એ બદલ આભાર સર.